હેલો મિત્રો, તો ફરી એક નવા વિડીયો અને વ્લોગમાં સ્વાગત છે. તો આપણો આ ચોથો દિવસ છે ચેલેન્જનો અને સવાર પડી ગઈ છે ને જો દર્શન કરો માતાજીના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. ને જો અહીંયા પપ્પાને જો નાસ્તો કરવા બેઠી જાય. મારા મમ્મી શું બનાવ્યું છે નાસ્તામાં? થેપલા લાગ્યા ઊંચો થેપલા બનાવ્યા છે. હા, થેપલા બનાવ્યા છે. નાસ્તામાં થેપલા બનાવ્યા છે, દહીં છે, છાશ છે. તો ગળું ભરીને બનાવ્યું છે. તો હાલો થેપલા ખાવા તમે બધાય, અને મળીએ છીએ હવે આગળ. નાસ્તો કરી લઈએ છીએ ત્યારે. તો મિત્રો બપોર પડી ગયો ને અમારે મનીષભાઈ તો સ્વેટર પાડીને જમવા ઉપડ્યા. અને હવે હું તો જો મોટા ભાઈની દુકાનેથી દૂધ ને બબલા ને એવું લઈને રોંઠે ઉપડ્યો છે શીતળામાં જો મંદિરે. મિત્રો પરિવાર આપણે નીકળી ગયા છીએ વાડીએ. આપણા મોટા ભાઈ મોટા ભાઈની વાડીએ જાય છે. તે આપણે હમણાં પાછા ગયા હતા વ્લોગમાં એ વાડીએ જાવશું. હમણાં અમારે 2-3 દીધા લેવા આવવાનું ચાલુ છે. 5-6 વાગે એટલે લઈ આવવાના. મારા મમ્મી જાય છે વાડીએ. આજે ફઈ આવ્યા છે એના કામ કરવા વાડીએ એટલે લેવા જવાના છે મારા મમ્મીને. પવન આવતો છે પણ શું કહેવાય કે ચાલુ ગાડીમાં બ્લોગિંગ કરું છું એક આઈથી. તો લેવા જાઉં છું મારા મમ્મી. પણ આપણે એ ચાલુ છે લેવા આવવા મૂકવા જવાનું. મારું દીકરું બહુ અઘરું કામ કરતો. સામાન જમણી ગાડી દુકાનેથી એ આપણા ભાઈની દુકાન છે. તો કન્ટિન્યુ રેજો બ્લોગમાં આગળ મસ્ત મસ્ત આપણને શોર્ટ દેખાડું તમને બાપા. કન્ટિન્યુ જો બ્લોગમાં આવો બાપુ કરી રહ્યા વાયરમાં આવો. હાલો ગાડી ચાલો. એક ઓલી રિક્ષા સાંભળવા અવાજ નથી. તો મિત્રો વાડીએ પગી જાય. વાડીએ ખાધી ફેફસી જો. અમારા પટેલ પણ ફેફસી ખાય જો. કેમ ખાઈ કે તડકાની મજા આવી ગઈ ફેફસી લેવા તે. આ અમારા મોટા બા ભાભી મમ્મી સામે ફોઈ ઉપાલ હમદો 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 કુપાલ કુપાલ. વિજિનભાઈ નથી. વિજિનભાઈ છે તારો ભાઈ છે હે? જો 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 બેન અમારે નાથી રાયડું નાખે છે. મને કેમ નો ચડાવી જો. બીજી બેન તો બબલું આવવા દે. ક્યાંથી કા કરે ઉભા રહ્યો. નહીં તો મિત્રો અત્યારે અહીંયા ધાબે બેહો છું. બબલું ખાવ છું પપ્પાને. તમને અત્યારે મારા ધાબેથી સિનેમેટિક શોર્ટ્સ દેખાડું. મસ્તીના આવશે, મસ્ત મજાના જોડી દેખાડું. તો મારા મમ્મી જો અત્યારે શું બનાવો છો? ભજીયા બનાવે છે. તો કાંઈ ઘટે નહીં હો. એનાથી એટલે એમની મેથી ના છે, ડુંગળી ના છે. હે ડુંગળીના ભજીયા બને છે. એમ કરો તો તો મસ્તીનું લાગી તો છે. ડુંગળી બટાઈ છે તો લીલી ડુંગળીનો શું કહેવાય ભજીયા બનાવે છે. હવે ખાવાના છે. કંઈ ઘટે નહીં એવા ભજીયા. ચટણી લેવા ના દૂધ એ લેવા જવાનું બાકી છે. ચટણી દૂધ તો ભજીયા બનાવે છે મારી મમ્મી સરસ એવા મસ્તીના. તો ભજીયા બને ત્યાં હું દૂધને લઈ આવું. ડેઈલીનું રૂટિન હોય અમારે. ડેરી દૂધ લેવા જવાનું હોય તો ભજીયા બનાવે છે.
પેલો ઘણવો નીકળે છે, શાખવાના છે કે પેલા ધરવાના છે પછી ધરીને પછી ખાવાના છે. તો હાલો હું દૂધ લઈ આવું છું, ચટણી તમે લઈ આવજો. તો પેલો ઘણવો નીકળી ગયો છે મિત્રો. આ કટીને એવા તો પાણીથી ભજીયા મસ્તીના બનાવ્યા. આમાં 1 2 5 ભજીયા 5 હું નીચે આવું થોડા. હા આ જવાના છે ધરવા માતાજીને, અમારા ગમે બને મંદિરમાં ધરી દીધા. અમારે ધરી દીધા માતાજીને. રોટલા વટલા બધું બની ગયું છે. તો અમારે વિધિ બેન દ્વારા ભજીયા ખાવા માંડ્યા છે ચટણી હારી. કેવાક બિના આમાં તો શાક છે, હું તો ચટણી છે. ઈ તારા છે ખા ભજીયા બની ગયા. લાઈ નાખ દો ચટણી ઈતને દેવાની છે વિધિ ને પૈસું ને પાછી બધો સ્વાદ એને હોય ઈ જ દેવાનું. લાખ તો મસ્ત મજાના જો ભજીયા બની ગયા સાચી. આખોમાં ચક બને તો હે શાક કેવા ચક બિના ખાવા લાગે. મને તો મીઠા લાગે મસ્ત છે ને. શાક દૂધ રોટલો વિધિ બેન તો લેવા મીડ્યા.